હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જો પાછા આજે અમે ગોપી બનીને રેડી થઈ ગયા છીએ. આજે જવાનું છે અપેક્ષાને ઘરે, અને મારી મિની જો મસ્ત અહીંયા બેસી ગઈ છે. એને મિની, આજે વેધર સારું છે એટલે વાંધો નહીં આવે. વરસાદ હોય તો થોડું ટેન્શન થઈ જાય કે બધી ગોપીઓને ક્યાં બેસાડશું. અને આમાં તો નાઇસ નાઇસ ફ્લાવર્સ મળ્યા છે આવવા. જો અહીંથી છે ને હું કમલેશભાઈ ઘરે જઈશ, ત્યાંથી બધી ગોપીઓને લઈશ અને પછી જવાનું છે અપેક્ષાની ઘરે ગોપીઓને લઈને. કારણ કે બધી ગોપીઓ ચાલી નાખતી હોય ને, કારણ કે અમારે અહીંયા થોડુંક છે ને હિલવાળો રસ્તો હોય છે, એટલે ચપ્પલ ઉપરથી ખબર પડી જાય કે કેટલી ગોપીઓ ભેગી થઈ હશે. પૂજા ચડેલી બસ બધી ગોપીઓને જય શ્રી કૃષ્ણ. ગોપી કેમ બહુ મોટી આવી? ગોપી ઉઈ ગઈ હતી. હા, સાચી વાત કરી. ઉઈ ગઈ હતી ગોપી. ના ના, થોડુંક ઘરનું કામ પતાવી નાખો આજ રવિવાર. સરસ. જો આમાં ખાલી મને શું કે ભારતીબેન મિસ થાય છે. એટલે કહું ભારતીબેન મિસ થાય છે. સાચી વાત છે. મૂકીને વયા ગયા તે કા હે ભારતીબેન ના હાઉ નંબર અલ્પાઈ લીધો સામને કરો પણ અલ્પા છે નહીં. કોણ પ્રસાદી ભગત છે? મમ્મી ક્યાં? અંશુલ, પ્રાંશુલ, ગોપી મંડળ ઉપડ્યું છો એમ નહીં. આ માસી આ સેટિંગ કરવામાં આખો મહિનો સેટિંગ કરવામાં આખો મહિનો વયો ગયો.
જો બધા માસી હું કહીશ માસી કેવો મહિનો કહેવાય બસ ગોપી મહિનો ગોપી મહિનો કે નહીં નહીં ગોપી મહિનો મુંડન કયો મહિનો એક ઉત્તરમાં હાલે ને એક દક્ષિણમાં હાલે ને પૂર્વ પાછું ભૂલી જાય અને ઉતાવળ તો એટલી ને વાત એક ભૂલી જાય એક ભૂલી જાય ઓલા ટાઈમ તો હું જટ બોલી લો ઓલા ટાઈમ હું જટ બોલી લો એમ ગાડીમાં બેહારવું એ બહુ કઠોળ છે એમ નહીં આ તમે બધા જાઓ પછી આવતા મહિના અપર મહિનામાં કોણ હશે કોણ નહીં કોને કર તમને કેવી મજા આવશે તમને યાદ કરશું નું આવા જેવું ગામ પેલા ઉતરી ગયા નીચે પછી કે કેમ બહુ વાર કરતી હું તો માસીને પૂછું કેવો મહિનો કહેવાય માસી એટલે કે મુંડક કયો મહિનો છે કે લે એમાં હોત લે ગોપી મહિનો ગોપી મહિનો ને બીજો હું મહિનો કહેવાય મુંડક્યું હા હાથું જ છે આપણે ઇન્ડિયામાં બધા એવું જ કે એવું જ કે હો ઇન્ડિયામાં બધા એવું જ કે આપણા કાઠિયાવાડમાં તો કે હા બસ આપણા કાઠિયાવાડમાં તો કે આમ તો પુરુષોત્તમ માસ છે પણ આ બધા હસી મજાકમાં મુંડક કે હા ને પછી કહેવાય ગોપીઓનો મહિનો હા ગોપી મહિનો એટલે ભાભા સોરે બેઠા હોય ને ઈ એમ કે મુંડક્યું આવ્યું અને મોડું થશે જય શ્રી કૃષ્ણ કેવું છે આજે અમારી અપેક્ષા તો સરસ રેડી થઈ ગઈ છે રાધા મેં કીધું આપણે જય શ્રી કૃષ્ણ જય શ્રી ક્યાં બેસવાનું કૃષ્ણ બેટા પાછળ રાખું હા હા દેવમ જય શ્રી કૃષ્ણ બેટા સરસ બધી નાની ગોપીઓ આવી ગઈ લાગે છે ને આ ગોપીએ કેમ ચણિયા ચોળી નથી પહેરી આ ગોપીએ જોબ પર જવાનું ઓય એવું છે કેટલા વાગે જવાનું 11:30 એટલા ગોપી ને ઓકે ઓકે ગોપી હરક પતુડી તો છે જો કહું જય શ્રી કૃષ્ણ મજામાં અમારે આમ થવું પડે દીવાનું એ ગોપીઓને જય શ્રી કૃષ્ણ આ તો જો વાતોમાં મસ્ત જય શ્રી કૃષ્ણ આ ગોપીઓને કહું છું મજામાં જય શ્રી કૃષ્ણ કહું છું પણ ગોપીઓમાં તો ગોપીઓ વાતોડીઓ પણ રાધાજીને લાવજો રે તમે આવજો ધીરે સાથે રાધાજીને લાવજો રે તમે આવજો ધીરે પાંચમો તેનો તરું વિષ્ણુ દેવ તમે આવજો ધીરે પાંચમો તેનો તરું અમુક લોકોને હાથે કરવાની ગોપી બનાવો ને આવજો ધીરે સાથે લક્ષ્મી ગમે? સાથે લક્ષ્મીજીને લાવજો રે તમે કોને સોરી બોલતા શીખવાડી દીધા બાને જળ ભરવા ગઈ છે દેરાણી ગઈ છે જળ ભરવા રે કાન રમવાને આવો ધોયેલો તો લે માત્ર કાઢ દે ને એટલે સુધી હાથ રૂમાલ ધોયેલો હોય ને તો લઈ આવવાનો ના દાંડિયા રે કાન રમવાને આવો અપેક્ષા હવે નાની ગોપી આવી છો મેદાનમાં હા મોટી ગોપીનો ટર્ન પૂરો નાની ગોપી આવી ગયો છે પછી નાની ગોપીઓ સગાઈ હા કાલ બપોર પછી નાની ગોપીએ સગાવ્યું હતું હા ઇન્ડિયા પછી આપણે શીખવું પડે તો શું કોને લેવા નથી જવું મારે ખમો મારી છોકરીને પોણા બારે લેવા જવાની છે એટલે જોડે જોડે લેતી આવું તો કરાવશે
કાગણે કાદણ શેઠા પૂરા શેઠ સિંદર પાકીમાં પૂરા કાગડા કાજળ સેઠા પૂર્યા સેઠના સિંદૂર લખમાં ફેરા તોય ગોપી થોડી જાય રે રાસ ખેલવા તોય ગોપી દોડી જાય રે રાસ ખેલવા તોય ગોપી થોડી જાય રે રાસ ખેલવા તોય ગોપી દોડી જાય રે રાસ ખેલવા વંદનાભાન ગાતા રે રાસ ખેલવા રાસ ખેલવા પ્રભુ પાસ ગાતા રે રાસ ખેલવા પ્રભુ પાસ ગયા તા રે રાસ ખેલવા કાનના કુંડળ ડોકમાં પહેર્યા ડોકના કુંડળ કાનમાં પહેર્યા કાનના કુંડળ ડોકમાં પહેર્યા ડોકના કુંડળ કાનમાં પહેર્યા તોય ગોપી થોડી જાય રે રાસ ખેલવા તોય ગોપી દોડી જાય રે રાસ ખેલવા તોય ગોપી થોડી જાય રે રાસ ખેલવા તોય ગોપી દોડી જાય રે રાસ ખેલવા વંદનાભાન ગાતા રે રાસ ખેલવા ઉપર જઈને વાસરું ધાવી જાય સુએ દૂધ ભરાય તોય ગોપી થોડી જાય રે રાસ ખેલવા તોય ગોપી દોડી જાય રે રાસ ખેલવા તોય ગોપી થોડી જાય રે રાસ ખેલવા તોય ગોપી દોડી જાય રે રાસ ખેલવા આનો છે પેલો હમણાં વન ગયા તા રે રાસ ખેલવા પ્રભુ પાસ ગયા રે રાસ ખેલવા પ્રભુ પાસ ગયા તા રે રાસ ખેલવા પગના ઝાંઝર હાથમાં પહેર્યા હાથના ઝાંઝર પગમાં પહેર્યા તોય ગોપી થોડી જાય રે રાસ ખેલવા તોય ગોપી દોડી જાય રે રાસ ખેલવા તોય ગોપી થોડી જાય ગોપી દોડી જાય ચાલો જો હવે અહીંયા આરતી કરવાની છે અને આજે તમારે જો કાનાજીને તડકો બહુ લાગે ને એટલે અમે મસ્ત એને કવર કરી દીધા છે ચૂંદડી ઓઢાડીને હું કહું કાનાજીને તડકો બહુ લાગે ને એટલે મસ્ત કવર કરી દીધા છે ચૂંદડી ઓઢાડીને જો ભીનો રૂમાલ તારી કરતાં તારી કીટનું વજન વધારે છે તો નાની નાની ગોપીઓ બધી જમવા બેસી ગઈ લાગે છે ને પ્રસાદી લેવા હરિણીને બહુ ગમે ને હરિણી વિડીયોમાં આવું ને અહીંયા સરસ બધી ગોપીઓ મસ્ત જમવા બેસી ગઈ છે ખીર પૂરી શું ખાવાનું છે આ તો અમાસ હતી ને એટલે આ પ્લાન મારો હતો પણ અમાસ હતી એટલે મારો પ્લાન ચેન્જ થઈ ગયો તેણે કર્યું લ્યો એક એક ચમચી તો ખાવી જ પડે લે લે હાલે ખાવી જ પડે બા કોઈ નાનો પાડતા હાલો ફાસરા દેવાના છે હા તો અમારે ફાસરા દેવાના ગોપીઓ કઈ વાંધો કઈ ન થાય બા પ્રસાદી છે ને કઈ ના થાય એમાં લીધું છે બે બે ચમચી ખવડાવો ભાભી લે કઈ ન થાય પ્રસાદી ની છે બા
તમે એક એક નવીન કાઢ્યું પણ આજે એનર્જી ફૂલ કરો, કાલે ક્યાંય ભૂલ ન પડી ભૂલ ન પડે, હા, કાંઈ નહીં પડે. કાલે હજી અમારે એક દિવસ છે, કાલે અમારા ભાઈના ઘરે છે. એક પેલા લેવી હતી રાંદલમાં ગોળી. પેલા બધાને લઈ લીધી રાંદલમાં. નહીં, આ મસાલી પહેલા લઈ લીધી, છોકરીઓની લીધી પહેલા. એટલે કે હું છોકરીઓને દેવા ગઈ હતી ને. જો હા આ નાની ગોપીઓ હાડિયું પહેરવાનું નથી, બધું જીન્સ ને ટી આમ શર્ટ જો પહેરવાના આવે. આ હું કહું છું સાડી પહેરીને આવજો, કાલ બધાને કેમ જીન્સ ટી શર્ટ પહેરવાના. જો કે ત્યાં ગોપીઓ જો બધી નવું જોઈએ. તમારે સણિયા સોળી પહેરવાની, બરોબર? કાલે સાડી પ્રોગ્રામ છે, આપણે લાલ કે લીલી. ઓકે, લાલ કે લીલી ગોતજો, એવી લાયક છે તારીમાં લાલ લીલી ચા મારી લઈ જાજો. તમે ભજન બતાવી દો પણ તમે અમારા ઘરે આવીને જમી જાજો એટલે તમારે બધા ભજનનું પૂર્ણ. એવું એ વાત સાચી. જો હવે છે ને જો મારે અપેક્ષા 5 દિવસને એક ટાણા કરી છે, મારે એક ટાણા છે એટલે જો હવે હું બે કાપી ખાવા બેઠી તમે વાટકો લીધો છે, પ્લેટ લીધી છે, કાંઈ કરું ચાલે. હા અમારા જેઠાણીભાઈ વાટકો લઈને બેઠા. મેં કીધું પ્લેટ તો લ્યો, ઘરમાં છે પ્લેટ. કોઈ તે ખાતા નહીં ને તેથી ખાવાની ઈચ્છા નથી. પણ મેં કીધું મેં એટલે થોડી તમે તો હતા જ, મને ખબર હતી, મને તો કઈ એની તે કા અત્યારે આવું આવું ન ખાવ. આખું કેમ જાય? ફ્રૂટ ને એવું ખાવ. અને આખો દી ચા ઉપર આ ઉપર આખો દિવસ કાઢી નાખો. ચા તમે આપણને આખો દિવસ કાઢી લે. એટલો બધો ચા પીવાય જ નહીં. પણ એમ એટલો બધો ન હોય. આખો કપ એમાં રાખા દિવસ હાલે. એમ જરીક જરીક પીવું. ગરમ કરવાનું હરવાર. જો પાછું નાગલા અને ચુંદડી કરવા બેસી ગઈ છું. અપેક્ષા ઘરેથી સત્સંગ પતી ગયો, ઘરે આવી ગયા, ચાય પી લીધી ને હવે કાલની તૈયારી કરી નાખું. આપણે ગોરમાં આવી ગયા છે આપણે ઘરે પાછા આજે. અને કાલે ગોરમાનું વિસર્જન છે. કાલ છેલ્લો દિવસ, મહિનો આખો ક્યાં પતી ગયો ખબર ન પડી. આ જો મંજુબાન લાભુબા નથી ને એટલે મારે આ કરવું પડે. કરવા ઊભા છીએ. આ ગોપી અમારે પ્રોપર મેન ગોપી છે. હા, આવો આવો, પધારો પધારો. સરસ સરસ. ઓકે, અમારી આજે બાકી છે, અમારા ગૌરીબેન આ છે. વિજયભાઈ છે. વિજયભાઈની ઘરે આપણે આજે આવ્યા છીએ સત્સંગનો લાભ લેવા માટે. હે વિજયભાઈ, તમારે તો આમ જોરદાર છે બધું, ગુલાબ ગુલાબ. સરસ સરસ, ચાલો આવો, ચાલો. પધારો પધારો. મેન ગોપી તો બાકી રહી ગઈ છે. માને લટકતી. દર્શન ક્યારે આપશો? દર્શનની જરૂર છે, ગઢપુર તો દૂર છે, આવવાની જરૂર છે, દર્શન ક્યારે આપજો? ગઢપુર દૂર છે, જવાની જરૂર છે, આવવાની જરૂર છે, દર્શન ક્યારે આપજો? ગઢપુરમાં મંદિર છે, મંદિરમાં ગોપીનાથ છે, ઓ મારા ગોપીનાથ મારા દર્શન ક્યારે આપજો?
બધા કોમેન્ટ કરે છે અમે આવી વખતે હોત તો કેવું સારું હતું. હું કહું આ બધા ગોપીઓ ગાવા વાળી છે ને એટલે મજા આવે છે, નતર નો મજા આવે. હે બાની થોડાક વહેલા આવી જાય છે હા સાચી વાત છે, બાની થોડાક હા એનર્જી આવી જાય. આટલો સત્સંગ થાય હા નતર તો 2 વીક લેટ હતી કે સાચી વાત છે. મને બહુ મિસ થાય પણ શું કરું. એટલે કે મને મારી મમ્મી મારી સાસુ આજે નાગલા કરતી હતી મેં તો બે બા નથી નતર માન નો કરવા પડે. આવી ખબર નહીં ને આવી મજા આવશે આપણને બરાબર નહીં રલ હે અચાનક ગોપીઓ ભેગી થઈ ગઈ. હે કાજલ આ તો તે બધું લાઈવ સેશન રાખ્યું લાગે છે. સરસ તમારી ટીમની કઈ વાત થાય ભાઈ. જય શ્રી કૃષ્ણ બધાને. શું તો તમને કહી છે કમેન્ટ બહુ કરે એટલે આજુબાજુ બધા ડિસ્ટર્બ કરે એનું જો અહીંયા બધા પ્રસાદ લેવા હવે મસ્ત બેસી ગયા છે. જો લાઈવ બધું બનાવી જોઈએ મસ્ત ફૂલ ડિશ રેડી થઈ ગઈ છે. જમવા બેસી ગયા નહીં પ્રસાદ લેવા બેસી ગયા નહીં પ્રસાદ લેવા બેસી ગયા છે. કાજલ એ કાજલ બધાને બોલા હેલ પ્રસાદ લેવા. ચાલો બધા પ્રસાદ લેવા આવો. હાલો આપણે મળ્યા પછી ચાલો મળ્યા બહુ મજા આવી. ચાલો હા ચાલો મળ્યા. જય શ્રી કૃષ્ણ.